માત્ર 50 રૂપિયામાં ઢોસા અને તેની સાથે સાંભાર અનલિમિટેડ, અને 40 રૂપિયામાં 2 મોટા મેંદુવડા, તેની સાથે પણ સાંભાર અને ચટણી, અને 30 રૂપિયામાં 2 મોટી ઇડલી અને સાથે સાંભાર અને ચટણી. તો મિત્રો, આ બધું ખાવું હોય તો ચાલો મારી સાથે. આજે આપણે છીએ નડિયાદમાં, જ્યાં હું તમને પોકેટ ફ્રેન્ડલી આજે નાસ્તો કરાવવાની છું અને મોજે મોજ કરાવવાની છું. તો ચાલો મારી સાથે. એનું લોકેશન હું તમને બતાવી દઉં તો નડિયાદમાં છે વલ્લભનગર પીજ રોડ કહેવામાં આવે છે એને મિત્રો, વલ્લભનગર પીજ રોડ, અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની બાજુમાં જ આવેલું છે આ ઓમ સાઉથ ઇન્ડિયન ખીરું. ત્યાં તમને એકદમ ફ્રેશ નાસ્તો મળશે, ગરમા ગરમ નાસ્તો મળશે, અને ઢોસા તો તમે એક ખાઈ લો ને તો પેટ આખું ભરાઈ જ જાય, એટલું બધું સારું હોય છે, અને ખીરું પણ ફ્રેશ હોય છે. મારું નામ અજયભાઈ સોમભાઈ ઠાકોર. હા અજયભાઈ, હું અહીંથી ઘણી વાર નીકળી છું અને નાસ્તો પણ કરું છું. તમારી ક્વોલિટી બી બહુ સારી છે અને તમારો ભાવ પણ રીઝનેબલ છે, બરાબર? તો શોપનો સમય કયો છે અને લોકેશન કઈ છે? સવારે 8 થી બપોરના 2:30. સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2:30 વાગ્યા સુધી. બપોરના 2:30 વાગ્યા સુધી. ઓકે. અને સાંજનો ટાઈમ આ 4 થી રાતના 9:30 સુધી. 4 વાગ્યાથી રાતના 9:30 9:30. અને ઉનાળામાં કદાચ વધતો ટાઈમ છે ને? ના એ જ છે ને, એ એ ટાઈમ છે. તો તમારે ત્યાં કઈ ડીશ હોય છે? ઇડલી છે, મેંદુવડા છે, ઢોસા છે, ઉત્તપમ. મેંદુવડા અને અપમ બી હોય છે. અપમ નહીં હોતો. અપમ હમણાં નથી રાખતા. અપમ નથી હોતો. ઇડલી અને ઇડલી, ઢોસા, મેંદુવડા, મેંદુવડા, ઉત્તપમ, ઇડલી, ઢોસા અને મેંદુવડા. અને હું ઘણી વખત ખીરું છે. ખીરું લઈ લઉં છું. અને ખીરાનો ભાવ શું છે ખાસ કરીને? આ ખીરું 60 રૂપિયા કિલો છે. અચ્છા, કિલો આવે એમાં બધું જ બની જાય હે ને? બધું. ઢોસા બી બની જાય, ઇડલી બી બની જાય, ઇડલી, ઢોસા બી બની જાય. ઇડલી, ઢોકળા, ઢોસા, ઉત્તપા. બરાબર, એ બધું જ બની જાય. મેંદુવડાનું ખીરું મેં જોયું એકદમ તાજું બનતું હોય છે. ફ્રેશ ટુ ફ્રેશ જ છે, ડેલી ટુ ડેલી એની વાસી નથી એની. બરાબર. રોજ બનાવો, રોજ વેચે. હા, અને ખીરું મતલબ કાયમ અવેલેબલ જ હોય છે ને? અવેલેબલ. બરાબર, એ બી સારું છે. તારે ઉનાળો આવે ને કંઈ બનાવવું હોય તો બહુ સારું રહે. આમાં શું ફેમિલીમાં કોઈ 8-9 મેમ્બર હોય તો અહીંથી લઈ જાય છે બધા, ઘરે જ બનાવી દે છે. મેં ભૂલી ગઈ હતી, મેં પણ તમારું ખીરું લઈ ગઈ છે ને, એકદમ પરફેક્ટ છે અને ડીશનો ટેસ્ટ પણ પરફેક્ટ છે. અને નારિયેળની ચટણી છે. તમારી દુકાન બી બહુ ચોખ્ખી છે. અને નારિયેળની ચટણી છે. નારિયેળની ચટણી શું ભાવ મળશે આપણને? એ 30 રૂપિયાની 200 ગ્રામ છે. 30 રૂપિયાની 200 ગ્રામ. બરાબર, સારું છે આટલું બધું, આટલું સસ્તું. અને ઢોસાની ડીશનો શું ભાવ છે તમારે ત્યાં? મસાલા ઢોસા 50 રૂપિયા છે, ઉત્તપમ 60 રૂપિયા. અચ્છા, 50 રૂપિયામાં મતલબ ખાસું એવું કહેવાય મને. એક માણસ આરામથી એક ટાઈમ કમ્ફર્ટેબલ ફીલ કરી શકે. હા બરાબર. ઢોસામાં વેરાયટી કે આપણે સાદા જ બનાવીએ? ના ઓનલી પ્લેન ઢોસા છે, મસાલા ઢોસા છે, બે. અચ્છા, પ્લેન ઢોસા મળશે અને મસાલા ઢોસા મળશે, બરાબર. અને એના સિવાય મેંદુવડાની શું પ્રાઇસ છે? મેંદુવડા 40 રૂપિયા ડીશ છે, 2 નંગ આવશે. 2 નંગ આવશે અને જોડે સંભાર ને અનલિમિટેડ હે ને? બરાબર. અને એના ઉપરાંત બીજું શું કહેતા હતા તમે? ઇડલી છે. ઇડલી છે. ઇડલી 30 રૂપિયા ડીશ છે. 30 રૂપિયા ડીશ હા, આવશે. બે નંગ એમાં આવશે. કેટલી 2 નંગ મોટી ઇડલી આવશે ને? જોડે નારિયેળની ચટણી અને સંભાર અનલિમિટેડ, આવશે. બરાબર. અહીં એની લોકેશન કહી દેજો. વલ્લભનગર ચોકડી, વલ્લભનગર ચોકડી, પીજ રોડ. પીજ રોડ. મોબાઈલ નંબર તમારું આપી દઈશ. અને લગનના ઓર્ડર લેતા હોય તો લઈએ છે. હા વાંધો નહીં. કારણ કે કોકને ઓર્ડર આપવો હોય અહીંથી. અને બર્થડે પાર્ટી છે, કિટી પાર્ટી છે, મેરેજ એનિવર્સરી છે. બરાબર. ઓછામાં ઓછા કેટલા જણાનું ઓર્ડર લો તમે? મિનિમમ 60-70. અચ્છા, 60 થી 70 માણસનો ઓર્ડર તમે લઈ લો. ઓકે. અને અગાઉ કહેવાનું હોય ઓર્ડર આપવો હોય તો, હે ને? સારું, થેન્ક યુ. તમે આટલું બધું અમારા માટે સપોર્ટ કર્યો. અને હવે આપણે ડીશ ટ્રાય કરીશું તમારી. ખાઈને હું દર્શકોને કહીશ કે કેવો ટેસ્ટ લાગ્યો, બરાબર છે? થેન્ક યુ. તો જોઈ લો મિત્રો, મેંદુવડા દેખાય છે આપણને અહીંયા, અને સાથે તેમની મેંદુવડાની બાજુમાં જ જે બની રહ્યું છે તે ખીરું છે. મેં તમને કીધું હતું ને કે 60 રૂપિયા કિલો આ લોકો ખીરું આપે છે, એ આ છે. અને એકદમ ફ્રેશ અને લાઈવ જ બનતું હોય છે. તો જો અહીંયા પીઝાના એરિયામાં રહેતા હો ને તો અહીંયાથી ખીરું લેવાનું રાખજો. અને હા મિત્રો, આ છે મતલબ શોપ, એને હું બતાવી દઉં તમને. બતાવવાનું રીઝન એ જ છે કે શોપ એકદમ ચોખ્ખી છે, મતલબ કે હાઇજેનિકનું બહુ જ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. તમે જાતે જ જોઈ લો કે કેવી આમ ક્લીન છે, આમ મેસી નથી આમની શોપ. તો મતલબ કે સારી ને સ્વચ્છ વસ્તુ હોય ને તો ખાવાનું બી મન થાય. જો બધું જ ફ્રેશ મળતું હોય છે, રોજે રોજ બધું સાફ સફાઈ ને બધાનું ધ્યાન રાખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણી સામે આપણા ઓર્ડરનું બની રહ્યા છે અહીંયા ઢોસા.
ખાસો મોટો એવો ઢોસો છે. એમ નથી કે 50 રૂપિયામાં તમે ગમે તેમ ખવડાવી દે. બિલકુલ પરફેક્ટ અને મોટો જેમ રેસ્ટોરન્ટમાં ઢોસો હોય છે તેવી રીતે જ આ લોકો પણ મોટો અને એકદમ ક્રિસ્પી ઢોસો બનાવે છે અને તમને પૂછી લે છે કે તમારે મીડિયમ ખાવો છે, તીખો ખાવો છે કે મોરો બનાવવાનો છે. અને સાથે સાથે જૈન ઢોસાની પણ વ્યવસ્થા છે અહીંયા. તો બધાના ટેસ્ટ પ્રમાણે આવી રીતે ઢોસા મળી રહેશે તમને. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણો ઢોસો રેડી થઈ ગયો છે. મારે થોડુંક વહેલું આવવું પડ્યું કારણ કે બપોરના ટાઈમે અને સાંજના ટાઈમે અહીંયા જગ્યા નથી હોતી, જેના કારણે આપણને વિડીયો શૂટ કરવામાં અને ખાવામાં તકલીફ પડે. એટલે હું થોડી વહેલી આવીને જ મારું શૂટિંગ પતાવવા માટે હું સવારે વહેલી જ આવી ગઈ હતી. તો એક સારી જગ્યા છે અહીંયા તમને ખાવા માટે, અને ખાસ કરીને આપણી બેનપણીઓને લઈને ગપશપ કરવી હોય તો માટે બી ચાલે, વાતો બી થાય અને ખાઈ પણ લેવાય. તો તમે જોઈ શકો છો આપણો ઢોસો બનીને રેડી થઈ ગયો છે. એ લોકો બે જ ટાઈપના ઢોસા રાખે છે કારણ કે હજુ એમનું બિઝનેસ એટલું મોટા પાયે નથી કે બધી રીતના એ લોકો અરેન્જમેન્ટ કરી શકે. પણ 50 રૂપિયામાં આટલું આપે છે એ બી તો મિત્રો ઘણું છે. આપણને તો બસ મસ્ત મજાનો ચોખ્ખો નાસ્તો મળી જાય, બીજું આપણે શું જોઈએ. આવી રીતના કટ કરીને આપે છે જેથી કરીને તમને ખાવામાં ઇઝી પડે. જોઈ લો, એમનો સ્વભાવ પણ ઘણો સારો છે. મને સારી રીતે એમને શૂટિંગ કરવા દીધું, બધી જ વસ્તુઓ બતાવી, કશું બી છુપાયું નથી એમને. અને એવી રીતના બાજુમાં એમને આ સેટઅપ કરેલું છે કારણ કે ઉનાળો છે, તમે આમ બહાર બેસીને ખાઓ તો તકલીફ થાય, તે માટે તેમને આવી રીતના સેટઅપ કરેલું છે પંખા સાથે. અત્યારે તો ભાઈ નાની હોટલ છે તો આપણને પંખો જ મળે. આપણે બધા સપોર્ટ કરીશું ને આગળ આવશે તો એસી બી મળી જશે આપણને. ફિલહાલ તો સેટઅપ સારું છે, તમે શાંતિથી બેસીને ત્યાં જમી શકો છો. એવું નથી કે તમારે ઊભા ખાવું પડે. અને જોઈ લો આ બધી એ લોકોએ મતલબ કે ઢોસાની જોડે સાંભર, ટામેટા લસણની ચટણી પણ છે અને સાથે કોપરાની ચટણી પણ છે. સાંભર ઠીક છે, એવું નથી કે પાણી જેવું સાંભર હોય. થિકનેસ સારી છે ને બધા જ વેજીટેબલ નાખેલા છે અંદર. બટાકા, સરગવો, રીંગણ, આ બધા વેજીટેબલ પણ અંદર નાખેલા છે. અને સાથે છે આ ટામેટા અને લસણની ચટણી. એમ તો એમને મતલબ કે આમાં નથી આવતી, પણ એમને કીધું કે તમે આ ટ્રાય કરો, તે પણ આપી. અને આની સાથે ઢોસા સાથે ખાસ કરીને કોપરાની ચટણી હોય છે, એ બી સારી ઠીક છે એવી. બીજી વાર જોઈએ તો તમને મળી જશે, એવું નથી. સાંભરમાં પણ એવું છે, તમને બીજું જોઈએ તો સાંભર મળી રહેશે. તો આ રીતના એમની ક્વોન્ટિટી હોય છે જે સારું કહેવાય એમ કે. ઢોસા જોઈ લો, ઢોસા બી સારા જ છે. ચાલો હવે આપણે ટ્રાય કરીશું એમની ચટણી સાથે. જોઈ લો, જોઈ લો મેંદુવડાની સાઇઝ પણ ખાસી મોટી છે. એવું નથી કે તમને આમ કે 40 રૂપિયા લે છે તો નાના નાના આપી દીધા, એવું નથી. ને ખરેખર ક્રિસ્પી પણ લાગે છે, પ્લસ ગરમા ગરમ હોય છે. જોઈ લો એકદમ પોચા રૂ જેવા. ભાઈ મારાથી તો ઘરે આવા નથી બનતા, ઘણો ટ્રાય કર્યો પણ આવા નથી બન્યા. પણ હવે કોણ માથાકૂટ કરે યાર. 40 રૂપિયામાં પ્લેટ મળી જતી હોય તો આપણે ત્યાં જઈને ખાઈ લેવાનું ને. આવી રીતના 2 મેંદુવડા સાથે સાંભર અને સાથે કોપરાની ચટણી પણ હોય છે. તો આ છે તેમની ઇડલી. ઇડલી પણ કાફી સોફ્ટ છે અને સાઇઝમાં મોટી છે. એટલે લાઈક 2 ઇડલી તમે ખાઓ તો પેટ તો ભરાઈ જ જાય, અને ના ભરાય ને તો બીજી ઓર્ડર કરી દેવાય. હવે 30 રૂપિયામાં શું જાય છે આપણું. ત્યારે જો ખાસી સાઇઝ મોટી છે, ખવાય એવી છે. એની સાથે બી સાંભર અને ચટણી હોય છે જે તમને જોઈએ એટલી મળી રહે છે. આ છે તેની જોડે કોપરાની ચટણી. ઇડલીની જોડે એ લોકો કોપરાની ચટણી આપતા જ હોય છે, મેંદુવડા જોડે પણ અને ઢોસા જોડે પણ. જોઈએ એટલી વાર તમને ચટણી મળી રહેશે. અને આ થોડા મસાલા મૂકેલા હોય છે, કોઈને મીઠું કે મસાલો છાંટવો હોય તો બી અહીંયા મૂકેલું હોય છે.
તો ગરમા ગરમ અને લાઈવ સાંભળ પણ બની રહ્યું છે. ચાલો આપણે ટ્રાય કરીશું હવે એમના ઢોસા. હું ખાઈને તેનો ટેસ્ટ બતાવું છું તમને. ઢોસાનો ટેસ્ટ ખૂબ જ સારો છે. બહુ તીખા પણ નથી અને બહુ મોરા પણ નથી. સાથોસાથ આપણે એમની ઇડલી અને મેંદુવડા ટ્રાય કરીએ. મેંદુવડાનો ટેસ્ટ ખૂબ જ સારો છે. ઉપરથી ક્રન્ચી અને અંદરથી સોફ્ટ છે. અને ટ્રાય કરીએ આપણે તેમની ઇડલી. ઇડલી પણ કાફી મોટી છે, સોફ્ટ છે અને ટેસ્ટ તો એમનો લાજવાબ છે. સાથે છે સ્પાઇસીસ, ઘણા બધા મસાલા છે. સાંભરનો મસાલો પણ ત્યાં ઇન્સ્ટન્ટ રેડી મળી જશે. 30 રૂપિયાનો પેકેટ હોય છે. એમાં 1 લીટર સાંભર તમારું તૈયાર બનીને રેડી થઈ જશે. તો મિત્રો રાહ શેની જુઓ છો? આવા ટેસ્ટી ઢોસા ખાવા માટે પહોંચી જ જજો. અને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.